क्या भाई कार्तिक, क्या गहनता से रिसर्च चल रहा है? अरे कुछ नहीं, बस एक म्यूचुअल फंड की एसआईपी खोलना चाहता हूँ, लेकिन समझ नहीं आ रहा कहाँ खोलूँ एसआईपी। अच्छा, तो तुम इस फंड में क्या चाहते हो? मतलब तुम्हें इसमें क्या क्या चाहिए? यही चाहिए कि इसमें रिस्क कम हो, रिटर्न अच्छा मिल जाए और टैक्स भी कम देना पड़े। अच्छा, तो तुम्हें एक ही जगह कई चीज़ें चाहिए। कोई बात नहीं, तुम्हारे लिए भी एक फंड है। तुम इक्विटी सेविंग फंड में पैसा लगा सकते हो। इक्विटी सेविंग्स फंड, ये कौन सा फंड होता है? ઇક્વિટી સેવિંગ્સ ફંડ હાઇબ્રિડ ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ્સ હેઠળ જ આવે છે. માર્કેટ રેગ્યુલેટર સેબીના નિયમ અનુસાર આ ફંડના ફંડ મેનેજરે ઓછામાં ઓછો 65% હિસ્સો ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઓછામાં ઓછા 10% ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને બાકીનો હિસ્સો આર્બિટ્રેજ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં લગાવવાનો હોય છે. આર્બિટ્રેજનો અર્થ હોય છે કોઈ એક સિક્યુરિટીનો એક સાથે જ અલગ અલગ માર્કેટ સેગમેન્ટમાં ખરીદી અને વેચાણ કરવું, જેથી જોખમ વગર નફો મળી શકે. ઉદાહરણ તરીકે માની લો કે કોઈ ફંડ મેનેજરે કેશ માર્કેટમાં 100 રૂપિયાના શેર ખરીદ્યા અને ફ્યુચર્સ એટલે કે વાયદા બજારમાં આ શેરની કિંમત 102 રૂપિયા છે, તો ફ્યુચર્સમાં તે આ શેરના વેચાણનો સોદો કરીને 2 રૂપિયાનો પ્રોફિટ કમાઈ લેશે. હાઇબ્રિડ ઇક્વિટી સેવિંગ્સ ફંડમાં ઘણા પ્રકારની એસેટ ક્લાસનો મેળ હોય છે, જેનાથી તેમાં પ્રોફિટને વધારવા અને જોખમ તેમજ રિટર્નનું સંતુલન વધારવામાં મદદ મળતી રહે છે. આ ફંડમાં ડાયવર્સિફિકેશનના કારણે શેરબજારમાં થઈ રહેલા ઉતાર ચઢાવની અસરને પણ રિટર્નના હિસાબે બિનઅસરકારક કરવામાં મદદ મળે છે. હવે જોઈએ કે હાઇબ્રિડ ઇક્વિટી સેવિંગ્સ ફંડમાં રિટર્ન કેટલું મળે છે. વેલ્યુ રિસર્ચના જણાવ્યા અનુસાર હાઇબ્રિડ ઇક્વિટી સેવિંગ્સ ફંડે છેલ્લા 1 વર્ષમાં 9%, 3 વર્ષમાં 10% અને 5 વર્ષમાં 7.12%નું એવરેજ રિટર્ન આપ્યું છે. હવે તમારા મનમાં સવાલ થાય કે કન્ઝર્વેટિવ રોકાણકારો માટે તો કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડ પણ છે, તો તેના કરતાં આ ફંડ સારું કેમ છે? જાણકારો કહે છે કે હાઇબ્રિડ ઇક્વિટી સેવિંગ્સ ફંડ વધુ સારો વિકલ્પ છે, કારણ કે તેમાં ટેક્સની બચત પણ થાય છે. જો ટેક્સ ભર્યા બાદ રિટર્નની વાત કરીએ તો ઇક્વિટી સેવિંગ્સ ફંડ मैदान मारी जाए છે. इक्विटी सेविंग्स फंड एक ऐसी कैटेगरी है जहाँ पे आपको डेट, इक्विटी और आर्बिट्राज तीनों का फ़ायदा मिलता है. तो हम इसको जब कॉन्जर्वेटिव हाइब्रिड फंड से कंपेयर करते हैं तो उसमें सिर्फ डेट और इक्विटी ही होता है, आर्बिट्राज नहीं होता है. तो इक्विटी सेविंग स्कीम इसीलिए थोड़ी सी ज़्यादा सुपीरियर हो जाती है, क्योंकि उसमें जो आर्बिट्राज है वो आपको इक्विटी का एक्सपोजर और बेनिफिट तो देता है बट रिस्क नहीं देता है. इक्विटी सेविंग्स फंड में आपको टैक्सेशन मिलता है इक्विटी का, जिसका मतलब है कि आपको 1 साल के बाद का लॉन्ग टर्म का बेनिफिट मिलता है, और अगर आपके गेन्स लाख रुपए से कम हैं तो आप कोई टैक्स नहीं भरते हैं. जबकि कॉन्जर्वेटिव हाइब्रिड फंड में आपको डेट का टैक्सेशन मिलता है, तो इसलिए आपको टैक्स एडवांटेज नहीं मिलता है. यहाँ पे आपके इनकम के हिसाब से टैक्स लगता है आपको, तो इसलिए इक्विटी सेविंग्स फंड थोड़ा सा सुपीरियर हो जाता है. આ ફંડમાં ટેક્સ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સની જેમ જ લાગે છે, એટલે કે 1 વર્ષની અંદર રિડીમ કરવા પર 15%ના દરે ટેક્સ લાગે છે. 1 વર્ષ બાદ તમારે કોઈ નાણાકીય વર્ષમાં 1 લાખ રૂપિયાથી વધુના ફાયદા પર 10%ના રેટથી લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ એટલે કે LTCG આપવાનો હોય છે. એટલે કે 1 લાખ રૂપિયાથી નીચેના લોંગ ટર્મ ગેઇન પર કોઈ ટેક્સ નથી લાગતો. બીજી તરફ કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડમાં ટેક્સ ડેટ ફંડની જેમ જ લાગે છે, એટલે કે તમારે ઇન્કમ ટેક્સ સ્લેબ અનુસાર ટેક્સ આપવાનો હોય છે. હવે આવે છે મોટો સવાલ કે શું હાઇબ્રિડ ઇક્વિટી સેવિંગ્સ ફંડમાં રોકાણ કરવું જોઈએ? अगर आपका टाइम होराइजन 2 से 3 साल से ज़्यादा है तो आप इक्विटी सेविंग्स फंड एज अ कैटेगरी चूज कर सकते हैं और उसमें निवेश कर सकते हैं. और आपको स्टेबल रिटर्न्स चाहिए, आपको अच्छा पोर्टफोलियो चाहिए, तो इक्विटी सेविंग्स फंड आपके लिए है. नए इन्वेस्टर्स इसमें ज़रूर शुरुआत कर सकते हैं, क्योंकि ये एक ग्रेजुअल इक्विटी एक्सपोजर उनका शुरू हो जाता है. तो आई थिंक नए इन्वेस्टर्स के लिए भी एक काफ़ी अच्छा ऑप्शन है. और ऑब्वियसली वो इन्वेस्टर्स जो टैक्स अपना कम रखना चाहते हैं और उस पर उनकी नज़र रहती है, तो वो उन निवेशकों के लिए भी इक्विटी सेविंग्स फंड काफ़ी अच्छा फंड है. આ ફંડમાં પ્યોર ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની સરખામણીમાં ઉતાર ચઢાવ ઓછો હોય છે, પરંતુ ટેક્સના કારણે તે તમને સારો ફાયદો અપાવી શકે છે. નિષ્ણાતો કહે છે કે આ ફંડમાં કોઈ રોકાણકારે ઓછામાં ઓછા 3 થી 5 વર્ષના સમયગાળા માટે રોકાણ કરવું જોઈએ. એસોસિએશન ઓફ રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના સભ્ય જય ઠક્કર કહે છે કે જે લોકો એક સંતુલિત પ્રોફાઇલની સાથે સ્થાયી રિટર્ન ઈચ્છે છે તેમના માટે હાઇબ્રિડ ઇક્વિટી સેવિંગ્સ ફંડ એક સારી તક છે.
આ કન્ઝર્વેટિવ અને ગ્રોથ ઓરિએન્ટેડ એમ બંને પ્રકારના રોકાણકારો માટે લોંગ ટર્મ ગોલના હિસાબે તે યોગ્ય છે. તો કુલ મળીને એમ કહી શકાય કે ઓછા જોખમની સાથે સારું રિટર્ન મેળવવાની ઈચ્છા રાખનારા કન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર્સની સમક્ષ રોકાણ માટે એક વધુ સારું ઇન્સ્ટ્રુમેન્ટ ઉપલબ્ધ છે. એવા ઘણા રોકાણકારો જે કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડમાં રોકાણ કરે છે તેમના માટે હાઇબ્રિડ ઇક્વિટી સેવિંગ્સ ફંડ વધુ સારો વિકલ્પ છે, કારણ કે તેમાં ટેક્સની બચત પણ થાય છે. ઘટાડાથી બચવા માટે આર્બિટ્રેજ જેવા ઉપાયોના કારણે આ ફંડ બીજા કરતાં અલગ સાબિત થાય છે.